તો ભરૂચના આમોદમાં આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 2 ઓક્ટોબર નિમિત્તે જન્મજયંતિનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનું ઉદ્ઘાટન ગાંધીજીની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને ત્યારબાદ મહાન સંવિધાન રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન હાજર કાર્યકરો દ્વારા દાંડી કૂચના ઐતિહાસિક દ્રશ્યો અને ગાંધીજીના જીવન દર્શન ઉપર આધારિત પુસ્તકોનું અધ્યયન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું, જ્યાં ગાંધીજીના અહિંસા, સત્ય અને અડગ સિદ્ધાંતોનું અનુસરણ રાષ્ટ્રને એકતા અને પ્રગતિની દિશામાં આગળ વધારવા માટે મહત્વપૂર્ણ છે। આ પ્રસંગે કાર્યકરોને પ્રેરણા આપવામાં આવી। તેમને ગાંધીજી અને આંબેડકરના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ લેવડાવ્યો। આજ રોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજે અમે આમોદ ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિ, કોટી કોટી વંદન અર્પણ કરીએ છીએ। બીજું, ગાંધીજી જ્યારે 22 માર્ચ 1930ના રોજ આમોદ મુકામે આ પાવન ધરતી પર પધાર્યા હતા, ત્યારે એમના ભાષણમાં એક બહુ જ સુંદર વાક્ય એમણે કીધું હતું કે જે રાજ પ્રજાનું ભલું ના કરે, એ રાજ પ્રજાનું રક્ષણ પણ ના કરી શકે। એ ભાષણના આ અમુક શબ્દો છે, તે આજે અમે એને વાગોળીએ છીએ।